25-30 વર્ષથી સરકાર ગુજરાતમાં ભાજપની છે. તમને કહેતા શરમ નથી લાગતી કે 32 લાખ લોકો છે એ સરકારની ખાંડ ખાય છે? શરમ નું આવવી જોઈએ. તમે 32 લાખ, અને આ તો 32 લાખ નાનો આંકડો છે, કેમ કે સરકારે અનેકના કાર્ડ કેન્સલ કરી નાખ્યા છે જબરજસ્તીથી, દાદાગીરી કરીને. વાસ્તવિક આંકડો બહુ મોટો છે બેન. 32 લાખ નહીં, કમસે કમ 70 લાખ લોકો હશે જે ગરીબ હશે, જેની પાસે ખરેખર ખાવાના પૈસા નથી, ત્યારે સરકારે એને મીઠું ના તે આપવું પડે. વાતો તો એવી કરે વિશ્વગુરુ બનો, પૈસા કિલો મીઠું લેવાના નથી. ગુજરાતના ગરીબો પાસે 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ ને 1 કિલો સિંગતેલ લેવાના રૂપિયા નથી. પણ સરકારે કીધું છે કે 3 લાખથી વધારેની માસિક ફેમિલીની ઇન્કમ થઈ ગઈ છે. અરે બેન, તમે કેમ આવું કરો છો? તમે તો ભણેલ ગણેલ માણસ છો. આ જો આ બીજું પાનું સરકારે શું લખ્યું છે કે ગુજરાતની માથા દીઠ આવક 3,01,000 રૂપિયા છે, એ જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60% વધારે છે. એટલે રાષ્ટ્રીય માથા દીઠ આવક ઓછી છે. અહીં ગુજરાતમાં બહુ આવક છે. હવે તમે જો અહીંયા આ બધા આઉટસોર્સ થી નોકરી કરતા છોકરા આટા મારે, જો આ બધા પૂછો જે 1 વર્ષમાં 3 લાખ રૂપિયા કોણ કમાય છે? આ સચિવાલય છે ગુજરાત સરકારનું. અહીં મુખ્યમંત્રી બેસે, જો સામે કદાચ કેમેરામાં આવતું હોય, મુખ્યમંત્રી મંત્રીના કાર્યાલયોમાં, સચિવોના કાર્યાલયોમાં નોકરી કરતા ફિક્સ પગારના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીમાંથી કોણ વર્ષે 3 લાખ કમાય છે? પૂછો છે. કોઈની કમાણી વર્ષે 3 લાખ અહીં સરકારનું કામ કરતા લોકોની નથી. અને ચોપડામાં શું લખ્યું છે કે 3 લાખ રૂપિયાની માથાદીઠ આવક છે. વચને શું કેમ દરિદ્રતા? ભાઈ જૂઠું જ બોલવું છે તો પછી 2 લાખ જ શું કામ બોલવા? 3 ના કહી દઈએ. આ ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે હું કહું. ગુજરાતમાં સરકારે બજેટમાં શું જોગવાઈ કરી ખબર? ગાંડા બાવળ કાઢવા માટે 97 કરોડની જોગવાઈ કરી છે. 97 કરોડનો ખર્ચો કરીને ગાંડા બાવળ કાઢવામાં આવશે. તો શું બાવળ જ ગાંડા છે? બાવળ જ ગાંડા છે એમ હું કહું. ભાજપના જે કાંઈ નેતાઓ છે, હરીસા અમે ઉભા રહીને પૂછે પોતાની જાતને, ગુજરાતમાં બાવળ જ ગાંડા છે? 97 નહીં, 297 એ નથી થાય એમ, ઘટે એમ છે. એટલું બધું તકલીફ વાળું કામ છે. અને આ બજેટ છે. સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયાની ફાળવણી. પહોંચવું છે મંગળ ઉપર ને ચંદ્ર ઉપર, સાયકલ લઈને જશો? એક્ટિવા આપો, સાયકલ કેમ? ભાજપ પાસે પેટ્રોલ પુરાવાના નહીં હોય એટલે તમે લોકો એમ કહેશો સરકારે આપ્યું અને પછી એવું થઈ ગયું. ઈ વ્હીકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇલેક્ટ્રિક સ્કૂટી આપો, પ્લગ ભરાઈને ચાર્જિંગ કરીને મસ્ત ફરે. ભાજપના જે જનતા ભાજપને મત આપે છે અને જનતાના મતથી ભાજપના જે નેતાઓ નેતા બન્યા છે, એમના છોકરા સાયકલ લઈને જાય છે. મત આપનારનો છોકરો સાયકલ લઈને જશે, મત લેનારના છોકરા તો કે ફોર્ચ્યુનર લઈને જશે. કેમ ભાઈ? જાવું છે ચંદ્ર મંગળ ઉપર ને આપવી છે સાયકલો. અને એ સાયકલ દેવાની વાત છે. ચૈતર વસાવાએ કૌભાંડ ખોલ્યું હતું ખબર? છોટા ઉદેપુરમાં સાયકલો સડી ગઈ હતી. અહીં કઈક ઉત્તર ગુજરાતમાં એવું થયું, સાયકલો સડી જાય છે, દેતા નથી. સાયકલ બનાવવા વાળી કંપની પાસેથી મોટા પાયે સાયકલો ખરીદે, એમાંથી કટકી કરે, કમિશન લઈ લે ખરીદીનું. પછી સાયકલ તો કોઈ વિતરણ કરવા માટે સમય નથી, કમિશન મળી ગયું, વાત પૂરી. સરકારના ચોપડે ખરીદી બતાવી દીધી, એટલે સરકારે એમ માની લીધું કે મેં 5000 સાયકલ આપી. સાયકલ તો ન જ આપવાની હોય, પણ સાયકલ, સ્કૂટી આપવાની હોય, પણ સાયકલનું મૂક્યું તો પણ સાયકલ નથી મળતી. વિદેશ અભ્યાસ માટે 135 કરોડ રૂપિયાની સરકારે જોગવાઈ કરી. ગોપીબેન, આ 135 કરોડ રૂપિયામાંથી ગુજરાતમાં હારી નિશાળ નહીં બની શકે. તમારે છોકરાને વિદેશ ભણવા માટે 135 કરોડ વેડફી નાખવા છે. એ 135 કરોડ થી અમદાવાદમાં, રાજકોટમાં, વિસાવદરમાં શાનદાર યુનિવર્સિટી બનાવીને ભણાવો. અહીંયા જે ભણવું હોય. કેમ? પોતાના ગામમાં, પોતાના કુટુંબમાં, સમાજમાં રહીને છોકરો સારી રીતે ના ભણે? ભણવા માટે થઈને કુટુંબ છોડવું પડે, પરિવાર છોડવો પડે, સમાજ છોડવો પડે, ગામ છોડવું પડે અને અજાણ્યા મલકમાં રહેવું પડે. એ પીડા કોણ જાણે છે ગોપીબેન? માત્ર મુદ્દો ભણતર નથી. ભણવા ગયેલા છોકરો પોતાના પરિવારથી વિખૂટો પડે છે, એટલે મેન્ટલી સ્ટ્રેસ આવે. પોતાના ભાઈબંધો, દોસ્તારો, પરિવારમાં એક ઉંમરમાં છોકરા છોકરીઓ, ફ્રેન્ડ્સ હોય, બધા કાકા બાપાના ભાઈઓ બહેનો હોય, તો હસી મજાકના વ્યવહાર હોય, મળતા હોય. એનાથી એક સારું લાગે, ભણવામાં મન રહે, અને ક્યારેક ભણવામાં કંટાળો આવે તો ફેમિલીમાંથી એ માણસ પોતે હળવો થઈ શકે. માત્ર ભણવા માટે વિદેશ જવું પડે, પરિવાર છોડીને, એ ચિંતા સરકારને નથી. વિદેશ ભણવા માટે 135 કરોડ, એટલે ભાઈ અહીંયા કરો ને ભણવાનું, અહીં કેમ નહીં? અવડી મોટી સરકાર એટલે રાખી છે કે તમે અમને પૈસા આપો ને અમે વિદેશ વયા જઈએ, એટલે આ વિદેશ મોકલવાની સરકાર છે. ત્યારબાદ બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડ. સારી વાત છે ને, ટ્રાફિક શીખવાડશે.
ટ્રાફિકના નિયમો બધાને ખબર હોવી જોઈએ, ને તો અત્યારે એક્સિડન્ટ જે રીતે થઈ રહ્યા છે, નિયમો નથી ખબર એટલે જ તો થઈ રહ્યા છે. ગોપીબેન, ભાજપના ખેસ ગાડીના ઓલા ડેશ ઉપર મૂકેલા હોય એવું જોયું છે ક્યારે ગાડી? ઘણી બધી વખત. હમણાં સુરતમાં ભાજપનો ખેસ ગાડીની ડેશ ઉપર મૂકેલા માણસે ઓલા કમિશનરના પીએ ને બઠો પાડી દીધો હતો, ખ્યાલ છે? ખોબા પાડી દીધા. શું કામ ખબર? ગાડી ઉપર ભાજપનો ખેસ પડ્યો હતો. ભાજપનો ખેસ આમ વ્યવસ્થિત આમ કરીને ઉપર કીચડવાનું ખીલેલું કમળ મૂક્યું હોય ને આમ ઇસ્ત્રી કરીને મૂક્યો હોય જાણે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ હોય એમ. અને જેવો ખેસ ગાડીના ડેશ ઉપર મૂકે એટલે મુઘલ સલ્તનતના નવાબ હોય ને એવો પાવર આવી જાય છે. બાપાનો દેશ ને બાપાની પેઢી ને બાપાનો કાયદો, કોઈ નિયમ નહીં. તો પેલા એને કાયદા શીખવાડો. તમારા માણસોને ગળામાં ખેસ ગાલીને ક્યાંક બળાત્કાર કરે ને ડ્રગ્સ વેચે ને ગાડીઓ ચડાવી દે, એ પેલા એને શીખવાડો, પછી અમારા છોકરાને શીખવાડજો. તમારા